આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની 3 દિવસની મુલાકાતે જશે. પ્રધાનમંત્રી આજે મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ તબીબી અને વિજ્ઞાન સંશોધન સંસ્થાનું ભૂમિપૂજન કરશે. અદ્યતન ઉપકરણો અને નિષ્ણાત તબીબો સાથેની સૂચિત કેન્સર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને વિનામૂલ્યે સારવાર કરાશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ભોપાલમાં 2 દિવસ માટેની વૈશ્વિક રોકાણકાર પરિષદનું ઉદઘાટન કરશે. આવતીકાલે સોમવારે શ્રી મોદી બિહારના ભાગલપુર ખાતેથી પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટે સહાયની રકમ વિતરણ કરશે તેમજ બિહારમાં વિવિધ વિકાસ કામોનું ઉદઘાટન અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાત પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સમગ્ર દેશની સહકારી બેંકોને આર્થિક મુશ્કેલીઓમાંથી ઉગારવા અને મદદરૂપ થવા એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન એટલે છત્ર સંસ્થાની રચના કરી છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગઈકાલે પુણેમાં જનતા સહકારી બેંકના પ્લેટિનિયમ જ્યુબિલી કાર્યક્રમમાં આ મુજબ જણાવ્યું હતું. ત્યારબાદ પુણેમાં યોજાયેલી પશ્ચિમ વિભાગ પરિષદની બેઠકના અધ્યક્ષસ્થાને બોલતા શ્રી શાહે સહકારી બેંકોને નવી ટેકનોલોજી અપનાવવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, સહકાર યુનિવર્સિટી વિધેયક સહકારી શિક્ષણને વધુ મજબૂત બનાવશે. રાજ્યમાં સાયબર ગુના, સાયબર સલામતી અને સાયબર ગુપ્તચર માટે ઉત્કૃષ્ટ કેન્દ્ર સ્થાપવામાં આવશે એમ રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યના પોલીસ વિભાગને વધુ મજબૂત કરવા અંદાજપત્રમાં ટેકનોલોજીની માનવ સંસાધન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ભાવનગરમાં યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં શ્રી સહાયે જણાવ્યું કે બજેટમાં ગૃહ વિભાગ માટે કુલ 12,659 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડાએ 3 નવા કાયદાના અમલીકરણની સમીક્ષા કરી હતી. તેમણે ગુજરાત પોલીસની વિવિધ પહેલ અંગે વધુ માહિતી આપી હતી. જાન્યુઆરી માસમાં સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા 13 કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. આ કોન્ફરન્સમાં રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદના પોલીસ કમિશનરો અને રાજ્યના 9 રેન્જ આઈજી ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારે વિવિધ સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાઓ માટેના કોચિંગ ક્લાસીસમાં ભણતા વિદ્યાર્થીઓને આશરે 1.5 કરોડ રૂપિયાની રાહત મળે એ બાબત સુનિશ્ચિત કરી છે. વિવિધ વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન દ્વારા નોંધેલી ફરિયાદના આધારે ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રાલયે 600 થી વધુ વિદ્યાર્થીઓને આર્થિક રાહત મળે તેવા પગલાં લીધા છે. વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન ઉપર કેટલાક કોચિંગ ક્લાસીસ દ્વારા અપેક્ષા મુજબ અધ્યાપન કાર્ય ન થવું, વર્ગો મોડા શરૂ કરવા અને કેટલાક અભ્યાસક્રમો રદ કરવા જેવી અયોગ્ય વ્યાવસાયિક પ્રવૃત્તિ અંગે ફરિયાદ કરી હતી. પ્રયાગરાજમાં ચાલી રહેલો કુંભ મેળો અંતિમ તબક્કામાં છે, ત્યારે જૂનાગઢમાં પણ ગઈકાલે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળોનો પ્રારંભ થયો છે. મહાબદ નોમથી મહાબદ તેરસ સુધી ચાલનારા ધર્મમેળામાં રાજ્યભરમાંથી અનેક શિવભક્તો આવે છે. ભવનાથ દાદાને શીશ નમાવીને મૃગી કુંડમાં શાહી સ્નાન અને દિગંબર સાધુઓની રવાડી આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. દરમિયાન મહાશિવરાત્રીની મહાશોભાયાત્રાના પ્રચાર પ્રસારાર્થે આજે રવિવારે ભુજમાં બાઇક રેલી અને સાંજે હમીરસર કાંઠે ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાશિવરાત્રી નિમિત્તે ભુજમાં દર વર્ષની જેમ આ વર્ષે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. શોભાયાત્રાને લઈને આયોજકો, કાર્યકરો દ્વારા તૈયારીઓ હાથ ધરાઈ છે. ક્રિકેટ ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મહત્વનો જંગ ખેલાશે. દુબઈ ખાતે ભારતે બાંગ્લાદેશ સામેની પ્રથમ મેચમાં 6 વિકેટે વિજય મેળવી વિજયી પ્રારંભ કર્યો છે, જ્યારે પાકિસ્તાનની ટીમને તેની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમ સામે 60 રને હાર ખમવી પડી છે. દુબઈ ખાતે 2 દેશો વચ્ચે 28 મેચ રમાઈ છે, જેમાં ભારતનો 19 મેચમાં જ્યારે પાકિસ્તાનનો 9 મેચમાં વિજય થયો છે. દરમિયાન આજે ભારતીય સમય અનુસાર મેચનો આરંભ બપોરે 2:30 વાગે થશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.